નર્મદાથી ધોધમાર વરસાદને પગલે કરજણ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 8 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા। ઉપરવાસ, ડેડિયાપાડા, સાગબારામાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદથી 1 લાખ ક્યુસેક પાણીની આવક। કરજણ ડેમની હાલની સપાટી 108.4 મીટર, ડેમની મહત્તમ સપાટી 116 મીટર છે। 8 દરવાજા ખોલાતા 80,721 ક્યુસેક પાણીની આવક। કરજણ ડેમના કાંઠા વિસ્તારના 8 ગામોને કરાયા છે એલર્ટ। તો કરજણ નદીનો પ્રવાહ છે એ સતત વધી રહ્યો છે, જેને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ કરજણ ડેમની સપાટી છે 108.4 મીટર પર પહોંચી ગઈ છે અને ડેમની મહત્તમ સપાટી 116 મીટર છે, એટલે 108 મીટર પર આ સપાટી પહોંચી ગઈ છે। એટલે આપ સમજી શકો છો કે રેડ એલર્ટ છે, તંત્ર પણ એક્શનમાં છે। 8 દરવાજા હાલ ખોલી દેવામાં આવ્યું છે, જેમાંથી 80,000 કરતાં પણ વધારે પાણી છોડવામાં, ક્યુસેક પાણીની જાવક છે એ કરવામાં આવી છે। અત્યારે કરજણ ડેમમાં 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। 3 મીટરના દરવાજા છે ખોલવામાં આવ્યા છે। 8 દરવાજા આપ દ્રશ્યોમાં જુઓ કે એક સાથે 8 દરવાજા ખોલવામાં આવ્યો, કેમ કે સતત કરજણ ડેમ છે તેમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। 116 મીટરની સપાટી છે ઉચ્ચ સ્તર સપાટી, અને અત્યારે 108 મીટર કરતાં પણ વધારે પર આ સપાટી છે પહોંચી ગઈ છે, એટલે અત્યારે આ દરવાજા ખોલવાની ફરજ પડી છે। જો આ જ પ્રકારે વરસાદી માહોલ રહેશે તો આગળ પણ વધારે દરવાજા ખોલાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે પાણી છે હવે પાણીની જાવક કરવામાં આવી રહી છે, એટલે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમારા સંવાદદાતા વિશાલ પાઠક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, 8 દરવાજા ડેમના ખોલવામાં આવ્યા છે, હજુ પણ વરસાદની આગાહી છે, એટલે આગામી કલાકો પણ ભારે રહેશે। અત્યારે તો એલર્ટ છે તંત્ર। જી જિજ્ઞાસાજી, કરજણ ડેમની જો વાત કરીએ તો કરજણ ડેમના ઉપરવાસમાં એટલે ડેડિયાપાડા અને સાગબારા જે વિસ્તાર છે એ જે તાલુકાઓ છે એ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ વરસાદ વરસવાના કારણે 1 લાખ ક્યુસેક પાણીની આવક કરજણ ડેમમાં થતા કરજણ ડેમના અત્યારે 8 દરવાજા ખોલી અને 80,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે કરજણ નદી જે છે એ બંને કાંઠે થઈ છે અને બે કાંઠે નદી થવાના કારણે જે કાંઠા વિસ્તારના જે ગામો છે હજરપરા, બચરવાડા, તોરણા, બદામ સહિતના ગામોને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। જો વાત કરીએ તો હજુ પણ વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કે 6 વાગ્યા બાદ 15 મિલીમીટર જેટલો વરસાદ કલાકના હિસાબે પડવાનો છે। ત્યારે ઉપરવાસમાં જો હજુ વરસાદ પડે તો કરજણ ડેમના જે બાકી રહેલા જે 2 દરવાજા છે તે પણ ખોલી નાખવામાં આવશે અને તેમાંથી પણ પાણી છોડવામાં આવશે। બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો જરૂર પડશે તો અન્ય જે 2 દરવાજા બાકી છે એ પણ ખોલાઈ શકે છે, કેમ કે સતત ડેમમાં પાણીનું સ્તર વધી રહ્યું છે।